સંવિધાન હત્યા દિવસ 50 વર્ષનો સંસ્મરણ કાર્યક્રમ યુવા પેઢીને સંવિધાનના મૂલ્યોનું જતન કરવા અને લોકશાહીને મજબૂત કરવા માટે પ્રેરિત કર્યા। અરવલ્લી જિલ્લામાં આજે સંવિધાન હત્યા દિવસની 50 વર્ષ પૂર્ણ થતાં સંસ્મરણાર્થે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું। આ પ્રસંગે મંત્રી ભીખુસિંહજી પરમારની વિશેષ ઉપસ્થિતિમાં કટોકટીના સમયગાળાને યાદ કરીને લોકશાહીના મૂલ્યો અને સંવિધાનની ગરિમાને ઉજાગર કરવામાં આવી। 1975માં લાદવામાં આવેલી કટોકટીના 50 વર્ષ પૂર્ણ થવાના અવસરે આયોજિત આ કાર્યક્રમમાં મંત્રીએ સંબોધન કરતા જણાવ્યું કે કટોકટીનો સમય ભારતના લોકશાહી ઇતિહાસનો એક કાળો અધ્યાય હતો। આ સમયે નાગરિકોના મૂળભૂત અધિકારો છીનવાયા હતા અને સંવિધાનનું ઉલ્લંઘન થયું હતું। આ દિવસ આપણને લોકશાહીના મહત્વની યાદ અપાવે છે, ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે માટે સતર્ક રહેવાનું શીખવે છે। આ કાર્યક્રમમાં મોડાસા નગરપાલિકા પ્રમુખ નીરજ શેઠ, જિલ્લા કલેક્ટર પ્રશસ્તિ પારીખ, જિલ્લા વિકાસ અધિકારી દીપેશ કેડિયા, નિવાસી અધિક કલેક્ટર ડી.વી. મકવાણા, ગ્રામ વિકાસ એજન્સીના નિયામક આર.એન. કુચારા તેમજ જિલ્લાના વિવિધ વિભાગોના અધિકારી, ચૂંટાયેલા પ્રતિનિધિઓ, સામાજિક સંગઠનના સભ્યો અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। આપ સૌનું હૃદયપૂર્વક સ્વાગત કરું છું। મિત્રો, આજથી બરોબર 50 વર્ષ પહેલા, એટલે કે એ વખતે મારી ઉંમર લગભગ 22 વર્ષની હશે, એટલે કે 25 જૂન 1975ના રોજ તત્કાલીન વડાપ્રધાન શ્રી ઇન્દિરા ગાંધીએ પોતાની સરમુખત્યારશાહી માનસિકતા બતાવી સમગ્ર દેશમાં કટોકટી લગાવી લોકતંત્રનું ગળું દબાવવાનો પ્રયત્ન કરેલો। અહેવાલ ભરતસિંહ આર ઠાકુર, લોકાર્પણ।